ભારતીય શેર બજારે કર્યું સીઝ ફાયરનું જોરદાર સ્વાગત. શનિવારે યુદ્ધ વિરામ પછી સોમવારે શેર બજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં લગભગ 2200 પોઈન્ટની તેજી સાથે 81,700 પોઈન્ટની સપાટી પર સેન્સેક્સ હાલમાં જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં પણ 700 પોઈન્ટનો ઉછાળો છે. સેન્સેક્સમાં 30માંથી 29 શેરોમાં તેજી જોવા મળી રહી છે. સાથે સાથે અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક સહિતના 17 શેરોમાં 4.5% સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી બાજુ સન ફાર્માના શેરમાં 5.5%નો ઘટાડો થયો છે. નિફ્ટીના શેર્સની વાત કરીએ તો તેના 50માંથી 47 શેરોમાં તેજી જોવા મળી રહી છે. યુદ્ધ વિરામ બાદ રોકાણકારોની નજર ડેવલપમેન્ટમાં છે, ખરીદીમાં છે. યુદ્ધ વિરામ બાદ જોરદાર ઉછાળા સાથે શેર બજાર ખુલ્યું છે. તમારું શું કહેવું છે આ મુદ્દે? અમને કમેન્ટ કરીને જણાવજો.